નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીથી મોટા સમાચાર મળી રહ્યા છે। ચીખલી ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। ચીખલી શહેરમાં 3.29 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ નવા એસટી બસનું લોકાર્પણ કેન્દ્રીય જળમંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું। નવનિર્મિત બસ સ્ટેશનમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બેઠક વ્યવસ્થા, વિશાળ વેઇટિંગ હોલ તેમજ કેન્ટીન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત ડ્રાઈવર અને લેડીઝ કંડક્ટર માટે અલગ અલગ રેસ્ટરૂમની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે। નવા એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણથી ચીખલી સહિત આસપાસના વિસ્તારના મુસાફરોને વધુ સુવિધાજનક અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે। જી આજે ચીખલી તાલુકાનો ચારે દિશામાં જઈ શકાય એવો ખૂબ જ મહત્ત્વનો ચીખલી એસટી બસ સ્ટેશનનો નવનિર્મિત મકાનનો આપણા આદરણીય ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। ઘણા સમયથી લોકોની માંગ હતી અને માંગ પ્રમાણેનો એક સરસ મજાનો આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈનો આભાર માનું છું કે આદિવાસી વિસ્તારના એસટી બસ સ્ટેશન માટે 3 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપીને સામાન્યમાં સામાન્ય ગરીબ મુસાફરો પણ એનો લાભ લઈ શકે એ પ્રકારની ચિંતા કરીને તમે આ 3 કરોડ રૂપિયા જો માતબર રકમ આપી છે એ બદલ આભાર। આવનારા દિવસોમાં વલસાડ ડિવિઝન મારફત ચાલતી 437 બસો, એમાં ઘણી બધી બસો અહીંયાથી વાયા થાય છે। વિદ્યાર્થી હશે, નાના મોટા રોજગારી માટે નવી પેઢી હશે કે ખેડૂતો હશે કે કોઈ પણ અન્ય વ્યક્તિઓને સાંકળી લીધા છે। અનેક લોકોને આમાં રાહત આપવામાં આવે છે, જેથી આ બસની સુવિધા એ ખૂબ જ લોકોને ઉપયોગી બનતી હોય છે। એવા સમયે આ બસ સ્ટેશનની પણ ખૂબ જરૂર હતી અને આજે જ્યારે વિધિવત રીતે લોકાર્પણ થયું છે ત્યારે હું શુભકામના પાઠવું છું કે વર્ષો સુધી આ બસ સ્ટેશનનો લોકો ઉપયોગ કરે, સમયસર ઘરે પહોંચે, સમયસર જે પણ જગ્યાએ જવાને ત્યાં પહોંચે એ પ્રકારની સુવિધા એસટી પણ આપે એવી અપેક્ષા રાખું છું। ધન્યવાદ।